શેરબજારમાં સાર્વત્રિક વેચાલિયાએ જોર પકડ્યું છે। વૈશ્વિક સ્તરે મિક્સ વલણના પગલે આજે સ્થાનિક શેરબજારમાં કડાકાનો માહોલ જળવાઈ રહ્યો છે। તો આપણે જણાવી દઈએ કે સેન્સેક્સ 896.7.2 થી 91,304.46 થયો હતો, જે 10.35 વાગે 10:30 વાગે 790.56 પોઈન્ટના ઘટાડા ટ્રેડ કરી રહ્યો હતો। નિફ્ટીએ 50 તેજી માટે આતી મહત્વની 25,000ની સાયકોલોજીકલ સપાટી ગુમાવી છે। માર્કેટ ખુલતાની થોડી જ ક્ષણોમાં નિફ્ટી 265.65 પોઈન્ટ તૂટ્યો હતો, તો 10 વાગ્યે 30:30 પર 228.30 પોઈન્ટના ઘટાડા સાથે 24,916.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો। નિફ્ટી 50 ખાતે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી। માત્ર 5 સ્ક્રિપ્ટ્સ જ પોઝિટિવ ટ્રેડમાં ટ્રેડ કરી રહી હતી। અન્યમાં 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો। પીએસયુ શેર્સમાં આજે મોટા પાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, તો બીએસઈ પીએસયુ ઇન્ડેક્સમાં ટ્રેકલ્ડ કુલ 59 શેર્સમાંથી માત્ર 3 શેર્સ જીએમડીસી એટલે કે 2.38%, એનએલસી ઇન્ડિયા 0.41%, રાઇટ્સ 0.31% ઉછાળી ટ્રેડ થઈ રહ્યા હતા। અન્ય તમામમાં મોટા ગાબડા જોવા મળ્યા હતા। ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતાં જ ઓઇલ કંપનીઓમાં શેર્સ તૂટ્યા છે। મઝગાંવ કોટ ડોકમાં 3.43%, ઓઇલમાં 3.50%, આઈઓસીમાં 3.28% ઘટાડે ટ્રેડ થઈ રહ્યું છે। તો ટેલિકોમ ઇન્ડેક્સમાં આજે સમાચારમાં લખાયા ત્યાં સુધીમાં 3.43%ના કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો, જેમાં સૌથી મોટું ગાબડું દેશની ટોચની બીજા નંબરની ટેલિકોમ કંપની વોડા આઈડિયાને શેર્સમાં 13% નોંધાયું છે। તો આ સિવાય ઇન્ડેક્સ ટાવર 5.80%, એમટીએનએલ 3.16% ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટેલિકોમ ઇન્ડેક્સ સતત નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યું હતું। વૈશ્વિક શેર બજારમાં સત્તાવારે માર્કેટમાં મોટા કડાકો નોંધાયો છે। અમેરિકાના જોબ ડેટા નબળા રહેવાના અંદાજ સાથે આર્થિક મંદી વધવાની વકી નિષ્ણાતો આપી રહ્યા છે, જેના લીધે રોકાણકારો હાલ થોભો અને રાહ જોઈની નીતિ અપનાવી રહ્યા છે, જેથી વિદેશી રોકાણકારો પણ વેચવાલી નોંધાવી રહ્યા છે। તો બીજી તરફ સ્થાનિક સ્તરે આર્થિક સ્થિતિ મજબૂત છે। માર્કેટ છેલ્લા કેટલાક સમયથી સતત તેજી તરફ આગે કૂચ કરી રહી છે, તો જેની લીધે ઘણા શેર્સ ઓવર વેલ્યુએશન ધરાવી રહ્યા છે। વોલ્યુમ પણ વધ્યા છે, પરિણામે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શન જોવા મળી રહ્યું છે।